ભાજપ કોર્પોરેટરની દાદાગીરીને લઈને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો। મહિલાઓ હવે રણચંડી બની છે અને તેમણે ભાજપ કોર્પોરેટરની પોલ છતી કરી છે। મહિલાઓ ઘણી ઉગ્ર દેખાઈ રહી છે। અહીં વિડીયોમાં બબાલ પણ થઈ છે। જે પણ મહિલાઓ અને ત્યાંના સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ બબાલના દ્રશ્યો સામે આવ્યા। પોલીસ સ્ટેશન જાણે એક બજારમાં ફેરવાઈ ગયું હોય તેવું પણ લાગ્યું। પહેલા તો બબાલના એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં મહિલાઓ રણચંડી બની પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કરી રહી છે અને પોલીસ સ્ટેશન જાણે એક માર્કેટ હોય તેવું લાગી રહ્યું છે। वीडियो डाले છે કે તમે કહો છો તમે એમ કહો છો ને તમે બોલો ને ભાઈ અમે વિડિયો ડાલે છે મને હુકમ બતાવો તમે એમ કહી દે ને વિડિયો તારો કોનો ડરો આ જો આપણે છે તમારો અમારો વિડિયો તારો છે ને કોનો ડરો લઈ જઈ સાહેબ ના લઈ જઈ કોનો ડરો મારો તમે બોલો છો ને કે વિડિયો ડાલે છે કોઈ એનો કોનો ડર છે કોઈ વિડિયો તો લઈ શકીએ પોલીસ સ્ટેશનની ઉતારો સાહેબ સાચી વસ્તુ કાયદા કેવી રીતે અમને હેરાન સાહેબ બધું થાય સોસાયટીમાં રહેતી મહિલાઓ અહીં સાફપણે ભાજપ કોર્પોરેટર પર મોટો આક્ષેપ કરી રહ્યા છે કે અમે સોસાયટીનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માંગીએ છીએ, પરંતુ ભાજપ કોર્પોરેટર ગેરકાયદે રીતે ત્યાં દુકાનો ચલાવે છે, તેથી તેઓ એવું થવા દેવા નથી માંગતા। મહિલાઓ જે ઉગ્ર બની છે અને ભાજપ કોર્પોરેટર પર આક્ષેપો લગાવી રહી છે તેમને પણ સાંભળી લઈએ। અમે નિરાલી સોસાયટીમાં રહીએ છીએ, જે વેજલપુરમાં આવેલી છે। અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરેલ છે। અમે જે 80% ઉપરના મેમ્બરો અમારા રેડી છે અને 20% જેટલા મેમ્બરો રેડી નથી। અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ। હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે, તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે, અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે, ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે। જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે। અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે, C1 છે, C1માં એમનું એક ઘર છે ને A1માં એમનું ઘર છે। એમણે A1માં ઘરમાં દુકાનો કરી છે અને ઇનલીગલ છે। દાદાનું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી। ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શનને લીધે અમારું રીડેવલપમેન્ટનું કામ અટકેલું છે। બિલ્ડર આગળ એણે પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માગેલા છે। સુરેન્દ્ર ખાચર, કોર્પોરેટર સરખેજ વોર્ડ।
આપ અહીંયા કેમ આવે છો એ તમે જાણો છો? અમે રીડેવલપમાં જઈએ છીએ અને અમારે કાલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ ફાડી નાખવામાં આવેલું છે પોલીસ સ્ટેશને આવ્યા છીએ તો અમારી અરજી પોલીસ વાળો સ્વીકારતો નથી કેમ કે ઈ કોર્પોરેટરનો સગો છે કોણ છે ઓપરેટર? શું નામ છે? સુરેન્દ્રભાઈ ખાચર પ્રદીપ ખાચર ને એનો દીકરો કઈ પાર્ટીના છે? ભાજપના છે અને આ વખતે ભાજપ અને અમે મત દઈને તમને ચૂંટ્યા છે ને અમને અત્યારે પોલીસ અમારી અરજી દુકાનનું બોલી ખોટી દુકાનો ઇનલીગલી દુકાન કરેલી છે કોઈ કરી છે? સુરેન્દ્રભાઈ ખાચરે કરેલી છે ભાઈના નામની કરી છે, પ્રદીપભાઈ ખાચરના નામની કરી છે અને એ ભાઈ 3 દુકાનો કરી છે કે અમને દુકાનો એને લીધે અમે 84 જણો હેરાન થઈએ છીએ અમારા મકાન રહેવા લાયક નથી આજે પડશે કાલે પડશે આજે તમે આવીને જોઈ જાઓ અમારા ઘર પડે એવા છે અમારા નાના બાળકો છે અમારા ઘરમાં અત્યારે અમારે અંદર ખર્ચો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન નથી લઈ શકતા. એમને ગ્રાન્ટ છે તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે? 84 જણા છીએ જઈએ 103 ઘરમાં અમે 105 માંથી 84 જણાનું એમઓયુ થઈ ગયું છે હાઈકોર્ટમાં કેસ છે અમે કાલે સંમતિથી બોર્ડ લગાવ્યું હતું રાત સુધી 2 વાગ્યા સુધી હતું સવારે બોર્ડ સુધી લોકો જાગ્યા છે 2:30 વાગ્યા સુધી એ લોકો જાગ્યા છે અને ગ્રાન્ટમાંથી ખાળકૂવો કરાવો તો અને અમે એને કરાવવા નથી દીધો એટલે અમને રોજ ધમકીના ફોન આપે ને મા-બાપ સામેની ગાળો બોલે છે કોણ બોલે છે? સુરેન્દ્રભાઈ ખાચર ભાજપના કોર્પોરેટર? બારમજનના કોર્પોરેટર ઓકે ઓકે. અમારી એફઆઈઆર તમે ધારાસભ્ય છો કાલે મરી ગયો તો કોણ જવાબદારી લેશે અમારી? તમે ધારાસભ્ય છો ધમકીઓ આપે છે એટલા માટે તમને બેસાડે છે તમને એટલે ફોન માણસની જવાબદારી અરજી દાદાગીરી નહીં ચલાવીએ હા નહીં ચલાવીએ નહીં ચલાવીએ ભાઈ તમે અમારું કાઈ કરતા નથી અમે કાલ મરી જઈશું ભાઈ અમે તમે ધારાસભ્ય છો આવી રીતે ન હોય તમે મારી પાસે આયા ક્યારે? પણ તમારી પાસે આવવા માટે અમારે અમારો જીવ જોખમમાં નાખવાનો ભાઈ 5 વખત તમે તમને કેટલી વાર અરજી કરી તમે કાઈ નથી આપતા તમારા માણસોને કીધું મરવા માટે અમે લોકોએ. તમે ટાઈમ નથી આપતા આવો આનંદનગર પોલીસ સ્ટેશન આવો હમણાં તમને અરજી તમને આજ સવારે ફોન કર્યો તો ભાઈ બેન આટલું ક્યારે બોલાય કે જ્યારે તમારી પાસે એક પણ પણ ભાઈ આજે તમને ફોન કર્યો તો અમિતભાઈ 10 વાર તમારે આજે સવારે બી તમને પ્રાંજલે ફોન કર્યો તો સાહેબ મારી વાત સાંભળો અત્યારે અમે બધા આનંદનગર પોલીસ સ્ટેશનમાં છીએ એફઆઈઆર લેતા નથી તડકાના તપીએ છે સાહેબ બરોબર છે બધા માણસો અહીંયા ઊભા છે તમે આવો અહીંયા ને તમે આવીને વાત કરો કારણ કે તમને વોટ અમે અમારા સમજીને આપ્યા છે જો આ પ્રમાણે હશે તો સાહેબ સોસાયટીમાંથી વોટ નહીં પડે અમારી તો નહીં પડે બીજી 10 સોસાયટીમાં અમે વાત કરીશું અને અમે મીડિયા જઈએ છીએ બરોબર છે આજે સુરેન્દ્ર ખાચરની દાદાગીરી એટલી બધી છે ભાજપની આડમાં દાદાગીરી કરે છે ધમકી મળે છે. બોલો મારા ટાટીએ દરબારો બોલાવીને ગામેથી વાત કરીએ માણસો મારી નાખવાની ધમકી મારી નાખવા અમે મરી ગયા તો કોણ છોકરાનું થવાનું બધાનું મારું. શું કહો છો સાહેબ? પીઆઈને ફોન આપો. અનેક વાર કંઈ પણ કોઈ ભ્રષ્ટાચાર થાય કોઈ પણ કૌભાંડ સામે આવે ત્યારે ભાજપ નેતાઓનું નામ મોખરે જોવા મળે છે. ફરી એકવાર આવી ઘટના સામે આવી છે જેમાં ભાજપના કોર્પોરેટરનું નામ ઉછળ્યું છે. સવાલો અનેક થઈ રહ્યા છે કે શું સત્તામાં બેસેલા આ નેતાઓ પોતાને સમજે છે શું સામાન્ય માણસોની તેમની સામે કોઈ કિંમત નથી? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? ભાજપ કોર્પોરેટર જે પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.